તો કવાગોલતર કૌભાંડી કોર્પોરેટર વજીબેનના પતિ છે અને રાંદરડા તળાવ પાસે સરકારી જમીન પર તેમના દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું। તો રાજકોટમાં ભાજપ કોર્પોરેટરના પતિ કવાગોલતર દ્વારા સરકારી જમીનમાં દબાણ મામલે કોંગ્રેસ મેદાને આવ્યું છે। રાજકોટ કોંગ્રેસના કાર્યકરોએ કૌભાંડ આચરનાર વ્યક્તિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ સહિતની ફરિયાદ કરવા માંગ કરી છે। બાદ ઓરડી કૌભાંડ બહાર આવ્યું છે। આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ જોડાયા છે। અતુલભાઈ, પહેલા આવાસ અને હવે ઓરડી કૌભાંડ, શું પગલાં લેવા જોઈએ? ખરેખર ભાજપના બંને કોર્પોરેટરને ડિસ્કોલિફાઈડ કરવા જોઈએ, સસ્પેન્ડ કરવા જોઈએ અને કૌભાંડ એટલું વધ્યું છે। 2 દિવસ પહેલા એને આવાસનું કૌભાંડ કર્યું, અત્યારના જમીનનું કૌભાંડ કર્યું, પછી પહેલા દિવસે એને ડાયરેક્ટ પાણીની લાઈન જે 300ની કોર્પોરેશનની લોકોને પાણી જતું એમાંથી ફાંકું પાડીને લાઈન લીધી છે, એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આને જેલમાં મોકલવા જોઈએ, મારી કોંગ્રેસ પક્ષની માગણી છે। સરકારી જગ્યામાં દબાણની વાત છે, 300 જેટલી ઓરડીમાં દબાણ અને એમાં પણ ભાડા લે છે અને વેચી પણ માર્યાની વાત છે। ખરેખર ભાડાના કરોડો રૂપિયા એને કમાઈ લીધા છે, લોકો સાથે બેદરકારી કરી છે અને લોકોના ભાડા વસૂલ્યા છે, એ બહુ ગેરવ્યાજબી વાત છે। ખરેખર આની સામે પાસાના પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે। ચોક્કસથી પાસાના પગલાં લેવાય તેવી વાત છે। ગાયત્રીબા આપણી સાથે જોડાયા છે। ગાયત્રીબા, સરકારી જગ્યામાં કૌભાંડ, ઓરડી કૌભાંડ બહાર આવ્યું છે, એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના કૌભાંડો બહાર આવશે। કોંગ્રેસ અત્યારે મેદાને પડી છે, શું આપની રજૂઆત? કોંગ્રેસ હર હંમેશ લોકોના પ્રશ્ન બાબતે હાજર જ હોય છે, આજના દિવસ માટે નહીં। પણ હા, હું એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટીના શાસકોને, એમાં પણ કહેવાય ને કે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી, એનું ઉદાહરણ જે છે એ અમે દેખાડતા જ આવ્યા છીએ। પણ અત્યારે સાવ સામે આવ્યું છે કે પેલા આવાસનું કૌભાંડ હોય કે પછી સરકારી જમીન ઉપર નાની નાની રૂમો બનાવવાનું જે કૌભાંડ હોય કે પછી ભૂતિયા કનેક્શનની વાતો કરે તો એનું કૌભાંડ હોય, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોય કે પછી એના કાર્યકરો દ્વારા આ